ડાલકી પરિવારના સત્કાર ભાવને સ્વીકારવા માટે કથામંચ પર નિમંત્રિત કરી રહ્યો છું. જમણા હાથથી આવી ડાબા હાથથી પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ. પટેલ શ્રી સમસ્ત ખારવા સમાજ માનની દામજીભાઈ ફોફંડી કથામંચ પર પધારશે. સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ મહોદય લખમભાઈ બેસલા પણ કથામંચ પર ડાલકી પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય દાદાના કરકમળોથી આશીર્વાદ રૂપ સ્વીકારવા માટે નિમંત્રી રહ્યો છું. બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી માનની તુલસીભાઈ ગોહિલ પણ કથામંચ પર પધારશે. લોઢી સમાજના પટેલ મોહનભાઈ પારાવાલા પણ આ જ ક્રમમાં આવશે. ઉપ પટેલ ખારવા સમાજ માનની ગોવિંદભાઈ વણિક પણ પધારશે. ખારવા સમાજના ઉપ પટેલ ગોવિંદભાઈ કુહાડા પણ પધારે. નગરપાલિકા વેરાવળના પૂર્વ અધ્યક્ષ પિયુષભાઈ ફોફંડી પણ કથામંચ પર પધારશે. પૂર્વ પટેલ શ્રી ખારવા સમાજ કિરીટભાઈ ફોફંડી પણ પધારે. અધ્યક્ષ શ્રી લોઢી સમાજ માનની ચોનીભાઈ ગોહિલને પણ નિમંત્રણ કરું કે આપ પણ ડાલકી પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના કરકમળોથી આશીર્વાદ રૂપ સ્વીકારશો તેવી વિનંતી છે. સોમનાથ ટ્રસ્ટના મેનેજર માનની વિજયભાઈ ચાવડાને પણ વિનંતી કરીશ કે આપ ટ્રસ્ટ વતી પૂજ્ય દાદા પ્રત્યેનો આપનો સત્કાર અને પૂજન ભાવ આપના પ્રતીક દ્વારા વ્યક્ત કરવા પધારશો. એવા જ સાથે પધારેલા સોમનાથ ટ્રસ્ટના જીતુપુરીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથામંચ પર પધારશો. અમરેલીથી પધારેલા સન્માની અનિલભાઈ પાટીદાર એમની સાથે પધારેલા તમામ મહેમાનો અને પરિવારજનો સાથે કથામંચ પર સત્કાર ભાવ અને પૂજ્ય દાદાના આશીર્વાદ સ્વીકારવા પધારે તેવી વિનંતી છે. આવવામાં સૌ થોડી ગતિ કરી સમય બચતમાં મને સહકાર આપશે તેવી અપેક્ષા રાખું છું. જમણા હાથથી કથામંચ પર આવી અને ડાબા હાથથી પ્રસ્થાન કરશો તો વ્યવસ્થા પણ જળવાઈ રહેશે. ચુનીભાઈ વણિક, નરેશભાઈ ગોહિલ જેમના નામની ઉદ્ઘોષણા થાય છે એ એમનો સત્કાર ભાવ પૂજ્ય જિજ્ઞેશ દાદાના કરકમળોથી આશીર્વાદ રૂપે સ્વીકારવા કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. કિશનભાઈ ફોફંડી, દિનેશભાઈ વધાવી, શિવરાજસિંહ ઝાલા આ બધા મહેમાનો ડાલકી પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારશે અને ભાગવત ભગવાનનું ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિજ્ઞેશ દાદાના કરકમળોથી આશીર્વાદ રૂપ પ્રસાદી સ્વીકારે તેવી વિનંતી છે. ધનસુખભાઈ વધાવી, લાલજીભાઈ કુહાડા, દિનેશભાઈ કાનજીભાઈ વગવાસાઈ, રમેશભાઈ ફોફંડી એનઆરએફ, હર્ષુખભાઈ કાલિદાસભાઈ આંજણી, પ્રભુદાસભાઈ હીરાલાલ બેસલા, અશ્વિનભાઈ સતાણી, દિનેશભાઈ સતાણી, અશોકભાઈ મચ્છર આ મહેમાનોને પણ કથામંચ પર આવવા વિનંતી કરીશ. આરતી માટે ડાલકી પરિવારના પરિવારજનો તૈયારી રાખશે. સાથે સાથે લખમભાઈ બેસલા પરિવાર સાથે, ચુનીભાઈ શામજીભાઈ ગોહિલ પણ પરિવાર સાથે અને સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયભાઈ ચાવડાને સજોડે આરતીમાં સામેલ થવાની પણ આગોતરી વિનંતી કરી લઉં જેથી કથામંચ પર તેઓ સ્થાન જાળવી રાખશે. તૃતીય દિવસનું આવતીકાલનું આપણું જ્ઞાન સત્ર, કાલે મોહિની એકાદશીના પવિત્ર પાવન દિવસે આપણે બરાબર 2:45 કલાકે કથા પંડાલમાં સ્થાન લઈ લેશું. ડાલકી પરિવાર વતી આજના દ્વિતીય જ્ઞાન સત્રમાં પધારેલા વિદ્વેદિક ક્ષેત્રના અગ્રણી મહાનુભાવ, નિમંત્રિત મહેમાનો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો આજના જ્ઞાન સત્રના સાક્ષી બન્યા એ બદલ ડાલકી પરિવાર વતી આપ સૌના અમે હૃદયપૂર્વક આભારી છીએ અને તૃતીય દિવસના જ્ઞાન સત્રે પણ આપ સૌ પધારો એવી ડાલકી પરિવારની નિમંત્રણ અને વિનંતી સાથે આવતીકાલના પવિત્ર
પાવન દિવસના ઠાકોરજીના ગુણગાનની ગાથાના ફરી આપણે સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં, ઠાકોરજીના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના વ્યક્ત કરતા આહિર સમાજના અગ્રણી નથુભાઈ સોલંકીને પણ વિનંતી કરું કે આપ પણ કથામંચ પર પધારી દાલકી પરિવારનો સ્વાગત ભાવ પૂજ્ય દાદાના કરકમળોથી આપ સ્વીકારશો તેવી વિનંતી છે. આપ સૌ સન્માનના અધિકારી છો, પણ આપ સૌ વતી કેટલાક અગ્રણી મહાનુભાવો અને એવા વ્યક્તિત્વને આ પરિવાર વતી આપણે આવકારી રહ્યા છીએ. આવો દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ. ડાલકી પરિવાર, ચાવડા સાહેબ અને અન્ય લખમભાઈ બેસલા, ચુનીભાઈ ગોહિલ અને વિજયભાઈ ચાવડા દંપતી સાથે આરતીમાં સામેલ થાય તેવી વિનંતી સાથે દ્વિતીય જ્ઞાન સત્ર વિરામના સૌને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.